નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરતો કેશોદના રેલવે સ્ટેશનમાં સામૂહિક શૌચાલય બંધ હાલતમાં મુસાફરો થયા પરેશાન. સમગ્ર વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા આમ તો સ્વચ્છતા અભિયાનના દાવાઓ કરવામાં આવે છે, તેમજ જાહેર શૌચાલયનો પણ ઉપયોગ કરવાનો સરકાર દ્વારા વાતો કરવામાં આવે છે, પરંતુ જૂનાગઢના કેશોદ ખાતે રેલવે સ્ટેશનના સામૂહિક શૌચાલય બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જાહેર શૌચાલય શોભાના ગાંઠિયા સમાન બન્યા હતા. વહેલી સવારથી જ આવતી ટ્રેનના મુસાફરોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેશોદ રેલવે સ્ટેશનના સામૂહિક શૌચાલયો બંધ હાલતમાં હોવાથી લોકો જાહેરમાં શૌચ કરવા માટે મજબૂર બન્યા છે. જાહેર શૌચાલય તો છે, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન રાખવામાં આવ્યા છે. સામૂહિક શૌચાલયની સાફ સફાઈ કરીને તેને તાળા મારી દેવામાં આવ્યા હતા, જેથી કરીને ટ્રેનમાં આવવા જવા કરનાર મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે શૌચાલય ઝડપથી શરૂ કરવામાં આવે તેવી મુસાફરો દ્વારા માંગ ઉઠવા પામી છે. JKS ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.